નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગણેશપુરા રોડ પર નવીન સોસાયટી નિર્માણ પામી રહી છે, જેના બિલ્ડર દ્વારા પાલિકાની જાણ બહાર પાણી કનેક્શનનું જોડાણ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ બાબતે પાલિકામાં રજૂઆત કરતા પાલિકા દ્વારા પાણી કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં નગરપાલિકા પાણી પુરવઠા દ્વારા ધરોઈ અને બોર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં એક નવીન સોસાયટી નિર્માણ પામી રહી છે, જેના બિલ્ડર દ્વારા પાલિકાની જાણ બહાર પાણી કનેક્શન જોડાણ કરી દીધું હતું. જે બાબત સ્થાનિક નગરસેવકના ધ્યાને આવતા તેમના દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી પાલિકા પાણી પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે સ્થળ નિરીક્ષણ કરી જોડાણ કાપી દેવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા જોડાણ કરનાર સંચાલકને નોટિસ આપી તેની સામે દંડકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક નગરસેવક જાગૃતિબેન સોલંકીએ પોતાના લેટર પેડ ઉપર ગણેશપુરા રોડ પર આવેલી નવીન નિર્માણ પામી રહેલ મંગલમ સોસાયટી દ્વારા પાલિકાની જાણ બહાર પાણી કનેક્શન જોડાણ કર્યું હોવાની લેખિત રજૂઆત કરી હતી, ત્યારે સોસાયટીએ પણ પાણી કનેક્શનની માંગણી કરી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.